અધ્યાય 3 કર્મયોગ શ્લોક 23-32 યદિ યયમ ન વર્તેયમ જાતુ કર્માણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે. ઉત્સિદેયુરિમે લોકા ન કુર્યા કર્મ ચેદહં શંકરસ્ય ચ કર્તાસ્ય મોપહન્યામિ પ્રજા. જો હું નિયત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવ જાતિની શાંતિનો વિનાશ થઈ જાય, તે માટે હું ઉત્તરદાયી હોઈશ. સક્તાઃ કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્ વિદ્વાંસ તથા સક્ત શ્રીકીર્ષુર્લોક સંગ્રહમ. જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યોનું પાલન કરે છે, તેવી રીતે હે ભરતવંશી, વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવા જોઈએ. ન બુદ્ધિભેદમ જનયે જ્ઞાન કર્મ સંગિનઃ જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન. વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં, પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ. પ્રકૃતે ક્રિયમાણાનિ ગુણે કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા સંપન્ન થાય છે, પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યનો કર્તા માને છે. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. હે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે કેવળ ગુણો એટલે કે મન અને ઇન્દ્રિયના રૂપમાં કે ગુણો જે ઇન્દ્રિયોના વિષયોના રૂપની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી. પ્રકૃતે ગુણ સમૂઢઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્ન વિદો મંદાન કૃત્સ્ન ભિન્ન વિચાલયેત. જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રતિ આસક્ત થાય છે, પરંતુ જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં. મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને યુદ્ધ કર. યે મે મતમિદં વિદ્ય મનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તો ન સૂયન્તો મુચ્યન્તે તેપિ કર્મભિઃ. જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે, તેઓ
કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. યે ત્વે તદપ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતં સર્વજ્ઞાન વિમૂઢાસ્તાન વિત્તિ નષ્ટાન ચેતસઃ. પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે, તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે. જય શ્રી કૃષ્ણ.